રાજ્યના દવાખાનામાંથી એમ્બ્યુલન્સ ભુજની જીકે હોસ્પિટલમાં રવાના કરવામાં આવી। અત્યાર સુધીમાં 40 જેટલી એમ્બ્યુલન્સ જીકેમાં આવી પહોંચી। કચ્છની સરહદ પર કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પહોંચી વળવા માટે તંત્ર સજાગ બન્યું છે। ત્યારે હાલ છેલ્લા 2 દિવસથી પ્રભારી સચિવ હર્ષદ પટેલ અને જિલ્લા કલેક્ટર સતત સંકલન સાધી અને પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે। ત્યારે રાજ્યભરના દવાખાનામાંથી એમ્બ્યુલન્સો ભુજની જીકે હોસ્પિટલમાં રવાના કરવામાં આવી છે। અત્યારે બપોરના 2 વાગ્યા સુધીમાં સરેરાશ 40 જેટલી એમ્બ્યુલન્સ ભુજની જીકે હોસ્પિટલમાં આવી પહોંચી છે। અને જ્યાં કચ્છની બોર્ડર ઉપર કે જ્યાં કચ્છમાં કોઈપણ જગ્યાએ પરિસ્થિતિને ધ્યાન રાખી અને આવશ્યકતા એમ્બ્યુલન્સની ઊભી થાય તો તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। એમ્બ્યુલન્સનો સંપૂર્ણ હવાલો પ્રભારી સચિવ હર્ષદ પટેલ અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલને સોંપવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 30થી વધુ એમ્બ્યુલન્સ આવી પહોંચી છે। સરેરાશ 50 જેટલી એમ્બ્યુલન્સ સાંજ સુધીમાં આવી પહોંચશે અને તમામ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જ્યાં એમ્બ્યુલન્સની આવશ્યકતા કચ્છમાં ઊભી થશે ત્યાં એમ્બ્યુલન્સ મોકલવામાં આવશે। સંપૂર્ણ સુવિધા સાથે આ એમ્બ્યુલન્સ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આવી પહોંચી છે। અમારા કેમેરામેને જે દ્રશ્યો મોકલ્યા છે જોઈ શકાશે કે તમામ એમ્બ્યુલન્સ અત્યારે ભુજની જીકે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તૈનાત કરવામાં આવી છે। યુદ્ધનું હમણાં ચાલુ છે ને બાર એમ્બ્યુલન્સ 50 મંગાવી એના બધાના રૂપિયા